આ બાજુ વડોદરામાં ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે। શહેરમાં 2 દિવસથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે અને શહેરીજનોને રાહત મળી રહી છે, પણ ગ્રામ્ય વિસ્તારોને આજે મેઘરાજાએ ધમરોળ્યા છે। પછી એ સાવલી હોય કે ડભોઈ હોય, એ બધી જ જગ્યાએ પાણી થઈ ચૂક્યું છે। અરણ્યા ગામનો સંપર્ક તૂટી ગયો છે। આ રસ્તા ઉપરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। નદીઓ પૂર્ણ ઉફાન પર વહી રહી છે। ડભોઈ ગામ તાલુકાના 2 ગામો સંપર્ક વિહોણા થયા છે અને એની સાથે સાથે રસ્તાઓ પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નદીઓ પૂર્ણ ઉફાન પર છે, કાંઠા તોડી અને ક્યાંક એ ખેતરના પાળા ધોઈ રહી છે તો ક્યાંક શહેરી વિસ્તારમાં ઘૂસી રહી છે। બંને જગ્યાએ જે આપ જોઈ રહ્યા છો, વાઘોડિયા અને ડભોઈ બંને તાલુકા અલગ અલગ છે, પણ બંને જગ્યાએ દ્રશ્ય એક સરખા દેખાઈ રહ્યા છે। ઉફાણે ચડેલી નદીઓ અને પાણીનું સપાઈ ગયેલું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે।